વાહન BS6 એનો ITV વાલ છે કે જે આપણને ખબર છે કે ઇનલેટ મેનિફોલ્ડ લાગેલો હોય છે. ઘણી વખત તમારા ડેશબોર્ડ ઉપર જો આની એરર આવતી હોય ઇનટેક થ્રોટલ વાલ્વની, તો તમે ખોલીને એને ચેક કરી શકો છો. એના માટે ઇનલેટ મેનિફોલ્ડ ઉપર જ્યાં ટર્બોની પાઇપ લાગે છે ત્યાં 3 બોલ્ટ આપેલા છે. એને ખોલી અને પછી આ રીતે એક પ્લેટ લાગેલી છે, એના 6 સ્ક્રૂ છે. અહીંયા એક વાયરનું સોકેટ લાગેલું હોય છે. 6 સ્ક્રૂ ખોલી અને આ રીતે અત્યારે આપણે સ્ક્રૂ ખોલીને રાખ્યા છે, એટલે આ રીતે 6 સ્ક્રૂ ખુલી જાય. પછી અંદરની સાઈડ તમે ખોલશો એટલે તમને આવું દેખાશે. એમાં છે એ 3 ચક્કર છે, એ વાલ ફરતા છે, એ 3 કામ કરે છે, બરાબર. એમાં એક છે આ એની મોટર છે, એટલે મોટરથી જ એ આ વાલ ચાલુ છે. આ રીતે એને તમે ચક્કર કાઢી લેશો એટલે તમને આ રીતે જોઈ શકશો, બરાબર. પછી આ છે આ રીતે વર્ક કરતું હોય છે, બરાબર. એટલે આને ચેક કરી એની જે વાયરનો સોકેટ લાગેલો છે તેના 2 કોન્ટેક છે, અહીંયા 2 કોન્ટેક છે, એટલે એને તમારે કોન્ટેકને સાફ કરી લેવાના છે. ચેક રબર મારી અને આ રીતે અથવા તો માઇનોર જે કાર્બન પેપર હોય છે એનાથી તમે સાફ કરી શકો છો. સાફ કરી અને આ જે ચક્કર છે એની અંદર સેજ જે કંપની તો નથી આપતી, પણ આપણે માઇનોર ગ્રીસ લગાડી અને ફરીથી એને પાછું ફિટ કરી શકાય છે, બરાબર. એટલે આ રીતે છે એ કામ કરશે. અને કોન્ટેક સાફ કરી અને આની અંદર એના જે 2 પોઈન્ટ આપેલા છે, આ જે મોટરના પોઈન્ટ છે એ આની સાથે લાગશે. એટલે ફરીથી આને પણ સાફ કરી અને ફરીથી પાછું આપણે ફિટ કરશું.